તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મેહુલભાઈ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, સવારમાં હું જતો તો ઓલીવાડીએ મકાઈ લેવા. તો રસ્તામાં ઊંડા માર્ગમાં મારે અહીંથી જાવીને એટલે આ એક ઊંડો માર્ગ છે, એને અમે ઊંડો માર્ગ કહેવી. તો બોવડિયું મિત્રો ભાળી ગયો. તો આમ જુઓ તમે કેટલી બધી બોવડિયું છે ને. તો બોરમાં મિત્રો હજી ફાલ એવો ને એવો જ છે. જો હજી આમ છે ઉનાળા જેવું છે, તોય હવે બહુ કાંઈ ટાઈટ પડતી નથી ને, તોય આમ જો હજી બોરમાં તો ફાલ હજી એવો ને એવો જ છે. બોર એટલા જ છે હજી. તો હજી આમ છે ઉનાળા જેવું છે. હજી તો ઉનાળા જેવું લાગે એવું ટાઈટ કમ થવા માંડી છે અને ઉનાળા જેવું થઈ ગયું છે ચાલુ. અને તો જો મિત્રો, અત્યારે ઘઉં પાસે આટો મારવા આવ્યો છો. તો તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરો, ઘઉં આમ કેમ થઈ જતા હશે? જુઓ તમે, ઘઉં આવી રીતે આમ આડા કેમ પડી જાય છે? જો વાં આડા પડી ગયા, વાં આડા પડી ગયા, વાં આડા પડી ગયા. એનું કારણ શું છે મિત્રો? કે આવી રીતે જો આ ઘઉંમાં પાણી અત્યારે ચાલુ છે, તો આ બધા જો ઘઉં કેમ આડા પડી ગયા છે ઉપરથી. જો અહીંયા આડા પડી ગયા છે, ઓલા પણ આડા પડી ગયા છે. તો આવી રીતે ઘઉં આડા કેમ પડી જતા હોય છે મિત્રો? કોમેન્ટ કરો, ખબર હોય તો. જો અહીંયા ઘઉં આડા પડી ગયા છે આવી રીતે, કેવી રીતે જો વાય ઘઉં આડા પડી ગયા છે. જો તો મિત્રો, આમ ઘઉં આડા કેમ પડી જતા હશે? કોઈને ખબર હોય તો વિડીયોમાં કોમેન્ટ કરો અને જણાવો મિત્રો. બાકી જો અત્યારે હવે પાણી ચાલુ છે એમાં, અને આ બાજુ જો અહીંયા જીરામાં દવા છાંટે છે, કાળી ચરમીની દવા છે. આપણે આ પાવડર ભેગો નાખ્યો તો આ કઈ છે? જોડી 75. જો આ દવા હતી ને આ દવા બનાવેલી છે આમાં. અને ઓલો ભાઈ જે આમાં દવા મારે છે, કુંડી ભરેલી હોય આખી, અહીંથી પાણી લઈ લઈને દવાના પંપ બનાવીને મારે છાંટી દેવાની દવા. તો મિત્રો, અત્યારે ચશ્મા બસમાં ટોપી બોપી પહેરીને હું જાઉં છું અમરેલી. આપણે એક થોડુંક ફોનનું કામ છે એ પતાવવાનું છે અમરેલી. તો અત્યારે જો હું જમી કરીને નીકળી ગયો છું, મોટરસાઇકલ લઈને જાઉં છું. અમરેલી જવાનું છે આપણે. થોડુંક મોબાઈલનું કામ હતું એ પતાવી નાખ્યું ત્યાં જઈને. તો આપણે વિવો કેરમાં જવાનું છે અમરેલી. તો ચાલો. તો મિત્રો, અમરેલી એન્ટર થઈ ગયો. તો અમરેલી ગેટમાં અંદર એન્ટર થઈ ગયો. તો જો સામે જે હનુમાન દાદાની મૂર્તિ દેખાય, તો ત્યાંથી આપણે પૂગી ગયા હતા. તો કોમેન્ટમાં બધા લખી દો જય હનુમાન દાદા, તમને બધાને ખબર જ હશે. અને ત્યાંથી હું સીધો આવી ગયો સર્વિસ સેન્ટરે અમરેલી, જ્યાં આઈક્યુ અને વિવોનું સર્વિસ સેન્ટર હતું. તો આપણે આપણો મોબાઈલ સર્વિસ સેન્ટરમાં થોડોક બતાવવાનો હતો, એમાં જે નેટવર્કનો પ્રોબ્લેમ થતો હતો, તો એ આપણે સોલ્વ કરવાનો હતો અહીંયા સર્વિસ સેન્ટરે. તો હું અહીંયા પૂગી ગયો તો અત્યારે સર્વિસ સેન્ટરે અમરેલી. ત્યાંથી હું સીધો નીકળી ગયો આપણે ફેમસ અમરેલીની ભેળ ખાવા, એટલે કે ચકાભાઈની ભેળ ખાવા વયો ગયો. સાંજના 6 વાગી ગયા હતા, કાંઈ ખાધું નહોતું. તો મેં કીધું લાય ચકાભાઈની ભેળ ખાતો આવું અને આટો મારતો આવું. તો હું આવી ગયો ભેળ ખાવા.